અર્જુન વાચ કિમ તદા બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિદૈવમ કિમુચ્યતે. અર્જુન બોલ્યા, હે પુરુષોત્તમ, એ બ્રહ્મ શું છે? અધ્યાત્મ શું છે? કર્મ શું છે? અધિભૂત નામથી શું કહેવાયું છે? અને અધિદેવ કોને કહે છે? હાલો કાકા, એના પછીનો બીજો શ્લોક. શ્લોક સંસ્કૃત બોલવાનું કોત્ર દેહ અસ્મિન મધુસૂદન પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયો અસી નિયતાત્મભિઃ. હે મધુસૂદન, આ પ્રસંગે અધિયજ્ઞ કોણ છે અને તે આ શરીરમાં કેવી રીતે છે તું નથી ગમતો એવું નથી બેટા. તથા તમારામાં ચિત્ત પરોવેલા માણસો વડે અનંતકાળે તમે કયા પ્રકારે ઓળખી શકો છો? હા દેવ, એમ લાઈનમાં દેવાનું. વિચાર શું કરો છો? આમ લાઈનમાં દેવાનું. આમ પહેલી વાર અક્ષર બ્રહ્મ પરમ ખાય નહીં પેલી વાર સ્વભાવો વાત્મુયચ્યતે ભૂતા ભાવો દ્વ કરો વિસર્ગમ કર્મ સંગિજ્ઞતઃ. શ્રી ભગવાન બોલ્યા, પરમ અક્ષર બ્રહ્મ છે. પોતાનું સ્વરૂપ અર્થાત જીવાત્મા અધ્યાત્મ નામે કહેવાય છે તથા સકળ ચરાચર પ્રાણીઓનો ઉદ્ભવ તેમજ અભ્યુદય કરાવનાર જે સૃષ્ટિ રચનારૂપી વિસર્જન અર્થાત ત્યાગ છે એ કર્મ નામે ઓળખાયો છે. અધિભૂતમ ક્ષરો ભાવઃ પુરુષ સ્વાધિદેવતમ અધિયજ્ઞો અહમેવાત્ર દેહે દેહભૃતાવર. ઉત્પત્તિ વિનાશશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂત છે. હિરણ્યમય પુરુષ અધિદેવ છે. અને હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન, આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામી સ્વરૂપે અધિયજ્ઞ છું. વાસુદેવ જ અંતર્યામી રૂપે અધિયજ્ઞ છું. એટલે દરેક ની અંદર પરમાત્મા છે ને અંતર્યામી એ છે. અધિયજ્ઞ છે. દરેક ની અંદર બોલ. પરમાત્મા દરેક ની અંદર. અંતર્યામી નો અર્થ શું થાય? એની અંદર એમ જાણનાર. બધાયની એને ખબર છે. અંતર્યામી એટલે હું તને કહું, ઉભા એક મિનિટ, તને કઈ રીતે ખોપડી ગઈ મારા અંતરની વાત? શું સહજ બોલું છું. દાખલા તરીકે ધવલ હોય તો ધવલ ના અંદર ની તને વાત ખોપડી જાય, એટલે ધવલ અથવા ધવલ ને તારા અંદર ની વાત ખોપડી જાય, કે તને કેમ અંતર્યામી તને કેમ મારા અંતર ની વાત ખોપડી ગઈ? અથવા ભૂપેનભાઈ હોય તો ભૂપેનભાઈ ને તારી કઈક અંદર ની વાત હોય ખોપડી જાય, તો કે તને કેમ ખોપડી ગઈ? એ આપણી અંદર અંતર્યામી રૂપે વાસુદેવ ભગવાન છે ને, એ દરેક માં એક છે. બધાયમાં છે. એટલે ખબર પડી જાય. એટલે ઈ શ્લોકનો બીજા નંબરના શ્લોકનો એનો અર્થ આપો, પાછો વાંચે. અર્થ વાંચો. ઉત્પત્તિ વિનાશશીલ પ્રત્યેક ગોરધનભાઈ ને આપો. એ શ્લોક બોલે ને એનો અર્થ તમે જે બોલ્યા ને એનો અર્થ વાંચો. તમે જે છેલ્લો શ્લોક બોલ્યા ને એનો અર્થ વાંચો. આ જે એક, બે, ત્રણ, ચાર. હા, આ વાંચો. ઉત્પત્તિ વિનાશશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂત છે. ઉત્પત્તિ થાય અને વિનાશ થાય એ અધિભૂત કહેવાય. હિરણ્યમય પુરુષ અધિદેવ છે. હિરણ્યમય પુરુષ છે ને એ અધિદેવ છે, એટલે મોટો છે એમ. હોવા લાલ સૂર્ય ઉગે ને હિરણ્યમય દેખાય. હવે બોલો. અને હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન, આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામી સ્વરૂપે અધિયજ્ઞ છું. એટલે અર્જુનને કૃષ્ણ પરમાત્મા ઉપદેશ કરે છે ને, એમાં ઉપદેશની વાત કરે છે. એ કે દરેક ની અંદર આ શરીર માટે દરેક આખા વિશ્વના જેટલા શરીર એમાં અંતર્યામી રૂપે વાસુદેવ કૃષ્ણ કે હું પોતે છું. અધિયજ્ઞ છું. ઈ અધિયજ્ઞ હું કહેવાય. હવે વાંચો. ટૂંકમાં આપણે વાંચી જાય પણ એને ખાને ન પડે તો હું આમાં પૂછે આપણને કે હું હાલે. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ ય પ્રયાતિ સમુદ્ર
ભાવમ યાતિ નાસ્ત્રયત્ર સંશય. આજનો ઉપદેશ તારા માટે જ છે. જેટલો ઉપદેશ કરીશ ને તને જ કહીશ અને સત્સંગ કરીશ એમ. એમાંથી તને કઈક મોજ આવે તો મોજ કરવાની, એને તો આપણે મોજ છે જ. આજનું લક્ષ્ય તું છો મારા માટે. એટલે આનંદ કરવા માટે હો. કઈ તકલીફ નહીં, કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં, પણ મોજ કરાવવાની તને. ઈ આજ ઈટાવા જ આવ્યો હે. ઈ કરવા દેવા ને. મને ખબર છે, અંતર્યામી ખબર પડી ગઈ. મને ખબર પડી જાય ને. તમે પગલા માંડો ને ત્યાં મને ખબર પડી જાય. ભાર્ગવ કોને કહેવાય ખબર છે? ઋષિ છે ને ભાર્ગવ. એ કોને કહેવાય ભાર્ગવ ખબર છે? નહીં. અસુર ગુરુ શુક્રાચાર્ય. શુક્રાચાર્ય હા, ભાર્ગવ એને ઋષિ નામ ભાર્ગવ છે. કહે. વાહ અહમ બ્રહ્માસ્મિ વાળા. હા, એ અજર અમર વિદ્યા જેની પાસે હા. હતી એમ. ગમે એવું માનેલો હોય ને જીવ તો કરજે. હા, અસુર ગુરુ. શુક્રાચાર્ય. અદ્વૈતવાદ. હા. હા. ભૂકા કાઢે હું એનું ભજન ને હા. ભૂકા મરી જાય એવું. પણ મારો કોઈ નથી કામ કરવું. નું આવ્યું કૃષ્ણને, એ કામ આવ્યા. હા. કેમ કે કૃષ્ણને ચાબુક મારી દ્વારકાના છે તો એની આંખ ફૂટી ગઈ. આમ નહીં, દ્વારકા નથી નહીં, ઓલા દુર્વાસા. દુર્વાસાએ. હા, એ દ્વારકાનાથની આંખ ફૂટી ગઈ એમ કહું છું. હા, એટલે દ્વારકાનાથની આંખ ફૂટી ગઈ. એટલે દ્વારકાનાથ કે- ગુરુએ આંખ ફોડી નાખી ચેલાની. આ ધંધા જો તો. અને પછી કે હવે એક આંખ છે નો હાલે, ખંડિત કહેવાય. એ બળદિયો જોયો જ નહીં. આ તારી બાયડી બરાબર છે મારઠણ સુકમણી, પણ તારી આંખ ફૂટી ગઈ છે. એમ કે તો ફોડી ગુરુએ. અને કે હવે તું કે આ ગાડું ઓલા મને હોય લઈ કે નારદને ગાડું બોલાવ્યો. ખેંચવાનું હતું. નારદને બોલાયો. એ નારદ કે તમે કયો ત્યાં જાઓ, કૃષ્ણ માટે બધું કામ કરવા તૈયાર છું. તો કે શંકર પાસે 3 આંખ છે, તો ત્યાં જાઓ, જો એ એક આંખ આપે ને તો. એટલે કૈલાસમાં ગયા નારદજી. તો એને વાર ન લાગે જરાય. અહીં કે ઓ દેવ ઋષિ તમે આવ્યા? તો કે હા બોલો આપનું આયોજન. તો કે કૃષ્ણને આંખ જોઈ છે, તમારે 3 આંખ છે, તો તમે એક આંખ આપો તો તમારે 2 આંખ તો રહી. મારે પાર્વતીને પૂછવું પડે, કરવાની પૂછ્યા વગર કોઈ ડગલું ન અને ભર્યું. ધારાને પૂછવું પડે, બીજાને પૂછવું પડે. હા, એક વાત છે હો, સારી વાત. આને આમ દાંત કાઢતા હા, કાઢતા આને સત્સંગ કરીને મજા આવે. હા, આને કુંડને પૂછવું પડે. તો એ કે કહી દો એને કે આંખ છે તો એમ દેવા માટે નથી. પાર્વતીએ ના પાડી દીધી. પાર્વતી ના પાડે. એમ મને દેવાનો ભાવ ઘણો છે, પણ મારે ઘરેથી ઘરમાં ડખા થાય તો ન પાડે ને કે. એટલે એ ના પાડે છે. તો કે તે હવે બ્રહ્માને 4 માથા છે અને 8 આંખું છે. ત્યાં ગયા નારદજી. દીકરા તો આવ્યો, કેમ કે બ્રહ્માના માનસ પુત્ર છે નારદજી. હું કે પિતાજી એક કામ પડ્યું છે. એ શું? તમારે 4 માથા છે ને 8 આંખું છે, એમાંથી એક આંખ તમારે કૃષ્ણને દેવાની છે. તો કે ખમ તારી માને સાવિત્રીને પૂછજો. એટલે સાવિત્રી એટલે કે હા સ્વામી, આ આપણો માનસ પુત્ર નારદ કૃષ્ણ માટે એક આંખ લેવા આવ્યો છે, તો 8 આંખ છે, તો એક આંખ કૃષ્ણને જોઈ છે તો આપું. તો કે ના ના, એ આંખ કે દેવા માટે નથી કે. હા, એટલે કે મને દેવાની ઈચ્છા તો છે, પણ આ ના પાડી છે. પછી તળ અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ મહાતળ અને પાતાળ, ત્યાં 1000 ફેરવાળો નાગ, એને ઘણી આંખું. 2000 આંખ થઈ. હા, એટલે 1000 ફેરવાળો ના એટલે 2000 આંખ થઈ ને. એટલે 1000 ફ્રેન્ડ હોય તો 2000 આંખ થાય ને. હા, તારું ગણિત સાચું, મારું ખોટું. હા એમ.
કાળા પછી ઓકે નાગણીને મારે પૂછવું પડે એટલે સાંભળ્યું શું છે તો કૃષ્ણને આંખ જોઈ છે એટલે આ નારદ ઋષિ આવ્યા છે. તો તમારી હા હોય તો હું આંખ આપી દઉં. કે આંખ જાજી મળી છે એ કોઈને દેવા માટે નથી, ના પાડી દો. એટલે કે દેવાનો ભાવ તો છે પણ ના પાડે છે. બધે બૈરાનું આવેલું જો. હા પછી બહાર નીકળતા હતા પાતાળની ત્યાં સુરગુણ શુક્રાચાર્ય મળ્યા. ભાર્ગવ ઋષિ. હા ભાર્ગવ એ મળ્યા એટલે ઓ દેવઋષિ પાતાળમાં તમે ગયા હતા? હું કે હા. બલીપાઈ ગયા હતા કે ના બલીપાઈ નતો ગયો, ના સહસ્ત્ર ફેન છે એની પાસે ગયો. તો એને આંખ મને જોતી હતી અને ના પાડી. એટલી બધી આંખ છે છતાં એક આંખ દીધી નહીં. તો કોને જોઈ છે આંખ? તો કૃષ્ણને. હું દઈ દઉં એમાં હું કે અને ડખ દઈને કાઢી દીધી. હા એ આંખ લઈને આવ્યા નારદજી અને કૃષ્ણને ફીટ થઈ. કૃષ્ણને ફીટ થઈ પછી રથ આવેલો એટલે કૃષ્ણને કામ આવ્યો હતા એ. એટલે એની પાસે બધી વિદ્યા પ્રગટ થઈ ગઈ હતી. અને શુક્રાચાર્ય રહ્યા ને એટલે શુક્રના દેવ શુક્રાચાર્ય છે, એની પાસે ધન કોઈ દી ખૂટે જ નહીં. હા કારણ કે એને કૃષ્ણને આંખ આપી, ભગવાનને કામ આવ્યા ને એટલે. અને ભાર્ગવ ઋષિ પાસે ધન નહીં ઘટે, ગમે એટલું વાપરશે ને તોય. અને બલિરાજાના મારા ગોળમાં બાપા નામથી કાંઈ ન થાય ખરેખર. આજે કોઈક તમારો છોકરો હોય એને આપણે કંઈક સૂર્ય નામ આપી દઈએ એટલે ઈ સૂર્ય જેવો તેજ આપે એવું જરૂરી નથી. એ વસ્તુ સાચી છે કારણ કે નામથી કાંઈ ફેર ન પડે ખાસ. તો ગુણ હોવા જોઈએ ભેગા. આપણે શું કરીએ ખબર? આપણે શું કરતા હોય કે સારું હોય ને એ નામ ગમે એમાં ચોંટાડી. હા એમ કરી. પણ લખણ હારો હોય કે નહીં એ ન ખબર હોય. નવો છોકરો જન્મે એટલે આપણે શું કરીએ કે બેસ્ટ કોકે સારું કર્યું હોય ને એવું એના પોતે નામ. એમાં નાખી, સમજ્યા? એનું નામ એની માથે લેબલ મારી એમ કે ભાઈ આવું કરશે આવું. મારા જ મામા હે ને એ ઓરિસ્સાથી એક ગોતી આવ્યા એના ઘરવાળી, બરાબર? પછી એના છોકરાનું નામ પાડવાનું તો હું મારા મામાની ત્યાં રોકાવા જતો ને હા. તો એ કે એનું નામ ભાર્ગવ પાડી નાખી. કે આની જેમ ત્યારે હું ભણવા મને હોશિયાર હતો વધારે, તો એને એમ થયું કે આવું નામ પાડી નાખી. એ નામ પાડ્યું. હવે એ ઓલો અત્યારે શું કરે હું તો મળ્યો નથી કેટલા વર્ષથી, 15 વર્ષથી, પણ શું કરે મને ખબર નથી. પણ નામથી ખાસ કાંઈ એવો ફેર ન પડે. બીજું તમે આજે ગીતાજીની વાત કરો ને આંખની ને બધી, હું પહેલાં છે ને મારી પાસે આવડી કાઢી ગીતાજી, સમજ્યા? એટલે મેં વાંચવાનું શરૂ કર્યું તો 15-20 પેજ વાંચ્યા. પણ પછી કેવું હોય કે આ બધામાં ને કાલ્પનિક વાતો આવવા માંડે. કાલ્પનિક વાતો એટલે કેવી કે 10 મોઢાવાળો માણસ હોય, રાવણ હોય, બરાબર? આ છે ઓલું છે, એટલે ગમે તે કાલ્પનિક વાત આવે ને કાલ્પનિક વાત મગજમાં નાખવી ને બહુ અઘરી હવે અમારા માટે, સમજ્યા તમે? એટલે એનું શું કરવું ઉપાય? એમાં આપણે વાંચન આગળ ન કરી શકીએ વાંચન. એટલે મેં અહીંયા બસ 15 પેજથી ઊભું રાખી દીધું. આગળ સમજાય ત્યારે આપણે કરશું. કારણ કે એ હાલના જમાનામાં હું જન્મો ત્યારથી આજ મારી 34 વર્ષની ઉંમરે મેં એવું કાંઈ જોયું જ નથી કોઈ દી. 2 મોઢાવાળો માણસ મેં નથી જોયો કોઈ દી, સમજાણું તમને? પછી 2 આંખવાળો, 2 થી વધારે 3 આંખવાળો કોઈ દી નથી જોયો. પણ હવે આપણા શાસ્ત્રોમાં એટલી બધી વસ્તુ કાલ્પનિક લખી ગયા જેને કલ્પના જ કહી શકીએ આપણે. કોઈએ કદાચ બીજા કોઈ જોઈ મને ખબર ને, મેં રૂબરૂ કોઈને નથી જોયા, સમજ્યા તમે? એવી રીતે માનવું બહુ અઘરું પડે. પછી શું સાચું હવે અત્યારે કેમ હમણાં આમાં કીધું કે જન્મ આવનારો અને મૃત્યુ પામનારો એની અંદર એ જ જેમ વાત કરી ને, આવી રીતે તમે હિન્દુ ધર્મમાં જુઓ ને તો સર્જન કરતા કોણ છે? પૃથ્વીનો સર્જન કરતા કોણ છે હિન્દુ ધર્મમાં? બ્રહ્મા. ને એ છે ને, બરાબર? આવી જ રીતે તમારે આગળ જવું હોય ને સ્ટડીમાં, જરાક આગળ જવું હોય, બરાબર? એટલે હિન્દુ ધર્મનું બધું વાંચી લ્યો એટલે ફિક્સ થઈ ગયું. હવે એમાંથી નીકળીને હું તો ઇસ્લામ વાંચું, બરાબર? એનું જે કુરાન ની બધા એમાં એમ કહે કે એને પૃથ્વી રહી છે આખી. પછી એવી જ વાત પાછી બાઇબલમાં કે હેવન એટલે કે સ્વર્ગ અને એના રચયતા એ છે, બરાબર? એટલે થાય એવું. હવે તો કેવું હોય કે કેટલા બધા ધર્મો સ્ટડી કરી લીધા ને એટલે શું થાય કે બધા પોતપોતાનું કહે કે આને બનાવ્યું ઓલો કે આને બનાવવાનું. સત્ય શું હોય તો હજી ખબર જ નથી કોઈને. હશે હું એ કેમ ખબર પડે? આપણે તો ઓલો એક બનાવ બન્યો હતો. એકવાર એક છોકરો રહ્યો ને એ એના બાપની આંગળી પકડીને હાલ્યો જતો હતો.
પછી વચમાં આવ્યું મંદિર, તો છોકરાને કહે કે પગે લાગે. હિન્દુ હતો એટલે ધીરે ધીરે તૂટી પડે ને, પગે લાગવાનું કે ડંકો વગાડવાનો આ તે. પછી કે પપ્પા પપ્પા એ કે આ બધું કોને બનાવ્યું? તો ઓલો એના બાપો કે ભગવાને બનાવ્યું બધું. એમ જ કે ને, એ તો ભગવાને બનાવ્યું. અને હિન્દુ હતા એટલે કે હવે આ બ્રહ્માએ બધું બનાવ્યું એ કે. પછી વળી થોડાક આગળ ગયો ને તો છોકરાએ પાછું, પછી આપણે ઈ કે હું કેવી રીતે આવ્યો એ કે, હું અહીં કેવી રીતે આવ્યો, હું હા, છોકરો કે. હા. તો કે તને એ ઉપર ભગવાને મોકલ્યો એ કે. પછી એવા બે ત્રણ સવાલ પૂછ્યા, પછી વાત પૂરી થઈ ગઈ. પછી એક એની ભેગો બીજો એક જણો રહ્યો ને, સાંભળી ગયો ને, એ કે એવી તેવડ કોઈનામાં નથી બોલવાની કે બેટા ભગવાને બનાવ્યું કે નથી બનાવ્યું મને ખબર નથી, હું તલાશમાં આવું. તને જો પેલા ખબર પડી જાય તો તું મને કહેજે, મને પડશે તો હું તને કહીશ. પણ હું તને એમ ન કહી કે ભગવાને બનાવ્યું જ, કારણ કે મને ખબર નથી. જો અને અને એવો એમય ન કહ્યું કે નથી બનાવ્યું, કારણ કે એ મને ખબર નથી. જો. એટલે આ કથા આખી એવી થઈ જાય ફરી ફરી, સમજાણું? સત્સંગના એના દોરું આવા બધા સાંભળ. બધાય ધર્મ પાછા એકબીજાને પેલા પૂરો કરી લેતા અજય રામો હાલો અધ્યાય પૂરો કરી લે. હાલો અજય પૂરો એટલે મુદ્દો ક્યાં ખબર હે? આપણે આ મુદ્દા ઉપર મને પછી સત્સંગ ઈને મેં આ આજ વાતનો- લખ્યો જ તો સવારે મને સત્સંગ આ આખી આવ્યો વાતનો મુદ્દો ક્યાં ખબર હે? કે મને ખબર છે એમ કહી દે ને જી, અહીંયા વાત પૂરી થઈ જાય. અહીંયા તમારી ટૂંકો જવાબ એક એકદમ એક ખબર ઓલી હે? અટકી જાય, સમજાણું? કઈ ટૂંકો જવાબ ગમે તલાશ ગમે અટકી જાય, વસ્તુ- તલાશ. ટૂંકો જવાબ શું હોય ખબર હે? જે વસ્તુ સમજાય નહીં ને ઊંડાણમાં જવું પડે ને, અને એટલે સામાન્ય ધાર્મિક માણસ હોય ને એમ કહી દે કે આ ભગવાને બનાવી. અહીંયા વાત પૂરી થઈ જાય. જેમ Full કે stop. હું એમ કહું હ્યુમન બોડી બરાબર, આધારે આ બરાબર. માનવ શરીર રહ્યું હા. એકદમ કોમ્પ્લેક્સ સિસ્ટમ સમજ્યા તમે? કોમ્પ્લેક્સ એટલે અતિશય જટિલ જે કહેવાય ને, આજે અતિશય જટિલ કેમિકલ ફેક્ટરી જે હોય ને તો એ માનવ શરીર છે, બરાબર? શાબાશ. હવે ઈ એમનેમ તો બની ન જાય, હા. એટલે એનું સાયન્સ ઘણું બધું શોધાયેલું. એટલે અત્યારે જ આ બધી કોઈ પણ વસ્તુની દવાઓ થાય, બરાબર? અત્યારે તો એ બધી દવાઓ શોધાણી ક્યારે? સાયન્સ એ બધી વસ્તુ શોધી ત્યારે. હા. પણ ધાર્મિક માણસોને પૂછો ને એટલે એ સીધું ત્યાંથી કહે કે ઈ ભગવાન જ ઉપર ભગવાન નાખી દે. ભગવાનને જ બનાવેલું છે. હા, બરાબર. અત્યારે તો હું હજી હમણાં જ એક એપિસોડ જોતો હતો AI નો, અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો હાલે. પેલા ઓલું આપણે પૂરું કરી લઈને લાંબી વાત થાય. હા, હા, આપણે પછી આજ મારી પાસે એક મુદ્દો સરસ આવ્યો મને અંદરથી આવ્યો એ મુદ્દો. હા આના પતાવી દે એટલે. હા, ઈ એક પતાવી દે પછી પછી સત્સંગ વાતો કરી. કરશો આપણે બેટા. હા, પણ એમાં તું ધ્યાન આપજે થોડુંક, તને હા, મજા આવશે એમ. પણ આ કેવું હોય કે અત્યારે અચાનક વચ્ચે ચડવાની વાત છે ઓલું જ્યાં હા. એટલે જેમ કદાચ જેમ હમણાંની છેલ્લે આપણે પાછું જવું. હા, એવું છે. આપણે હવે આજ કઈ ચિંતા છે નહીં. આજનો સત્સંગ મજા વધારે. બોલીએ સદગુરુ મહારાજની જય. અંતકાલે ચ મામેવ સ્મરણ તવા કલેવરમ ય પ્રયાતિ સમુદ્ર ભાવમ યાતિ નાસ્તયત્ર સંશય. જે માણસ અંતકાલે મને જ સમરતો શરીર છોડીને જાય છે એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે, એમાં સહેજ પણ સંશય નથી. 6 નંબર. અયમ વાપી સ્મરણ ભાવમ તજ્યતે કલેવરમ તતમેવિ કૌંતેય સદા તદ્ભાવભાવિત. હે કુંતી પુત્ર, આ માણસ અંતકાળે જે પણ ભાવને સ્મરણ કરતો શરીરને છોડે છે તેને જે પામે છે, કેમ કે સદા તે જ ભાવથી ભાવિત રહ્યો છે. શ્લોક આવ્યો હું એના પછીનો વાંચવાનો. જે ભાવને સ્મરણ કરતા કરતા શરીર છોડે છે ને ઈ જ ભાવને ઈ જ પ્રમાણે ગતિ કરે છે. દે ભૂપેનભાઈ આગળ દ્યો ચોપડી. ક્યાં છો? આરામમાં. ના, ના, હાલ્યો. હમણાં તમારી પોસ્ટ કેમેરા ઓફિસ પર. ખોલી છે. ઓલા વિડીયોમાં આવી ગયો. ઓલું નથી એમ, આયલા કરે, ગઈઢામાં આવ્યા. ઓલી નથી.
તો કહેજો ઉંમરવાળા હોય ને પછી એ બધું પોંદરને એવું હોય કહેજો હંતે કરી હરખું હવા જાય ખબર છે હા કાંઈ હવા આટ જાય ચડી જાય બંધ જ છે ના ના હે અહીંયા બટન એક નથી એટલે એને કાંઈ હોય. કાંઈ વાંધો નહીં કાંઈ ઉંમર હોય ને કઈ કાંઈ વાંધો નહીં કાંઈ 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 વાંધો નહીં સાંજે પછી હાલો આગળ પાછળ તસ્મા તુસ્વેસુ કલેસુ મામાનું સ્માર યુદ્ધચ્ચ મયપિત્ત મન બુદ્ધિમાં મેં વૈસો સ્વસમ માટે હે અર્જુન તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર આ પ્રમાણે મારામાં આપેલા મન બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ. કેટલામ શ્લોક 8મો. વાંચવાનો અભ્યાસેન યોગયુક્તેન ચેતસા નાન્યગામિના પરમ પુરુષમ દિવ્યયાતિ પાર્થાનું ચિંતયન. હે પાર્થ, એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત બીજી તરફ ન જનારા ચિત્તથી નિરંતર ચિંતન કરતો માણસ પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને એટલે કે પરમેશ્વરને જ પામે છે. કવિમ પુરાણાન મનુશાસિતાર મણોર રણ્યા સમનુસદ્ધે સર્વસ્ય ધાતારમ ચિંતન રૂપ માદિત્વ વર્ણ તમસ પરસ્તતા. જે માણસ સર્વજ્ઞ અનાદિ સૌના નિયંતા સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ સૌનું ધારણ પોષણ કરનાર અચિંત્ય સ્વરૂપ સૂર્ય સમાન નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ અને અવિદ્યાથી સાવ પર એવા શુદ્ધ સચ્ચિદાનંદ પરમેશ્વરને જ સંભળે છે. લાવો મને પ્રયાણ કાલે મનસા ચલેન ભક્ત્યા યુક્તો યોગ બલેન ચૈવ ભ્રુવો મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક સતરમ પરમ પુરુષમ ઉપેતિ દિવ્યમ. એ ભક્તિયુક્ત માણસ અંતકાળે યોગ બળથી બે ભ્રમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિશ્ચય મનથી સ્મરતો એ દિવ્ય રૂપ પરમ પુરુષ પરમાત્માને જ પામે છે. યદક્ષરમ યદક્ષરમ વેદવિદો વદંતિ વિસંતિ યદ્યતયો વિતરાગાઃ યદિક્ષંતો બ્રહ્મચર્ય ચરંતિ તતે પદમ સંગગ્રહેણ પ્રવક્ષ્યે. વેદને જાણનાર વિદ્વાનો જે સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ પરમપદને અવિનાશી કહે છે, આસક્તિ વિનાના યત્નશીલ સંન્યાસી મહાત્માઓ જેનામાં પ્રવેશ કરે છે તથા જે પરમપદના ઈચ્છુક બ્રહ્મચારીઓ બ્રહ્મચર્યનું આચરણ કરે છે એ પરમપદને હું તારા માટે ટૂંકમાં કહું છું. બાપુ 12મો 13મો ભેગો છે આમાં બે વાંચી નાખો. આવે તો વાંચવાનું રહે. સારું કહેવાય તારે સર્વધારિણી સંયમ મનોરુધિ નિરુધ્ય ચ મૂર્ધ્યાન્યધ્યાત્માનમ પ્રાણમાસ્થિતો યોગ ધારણામ. ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન્માન મનુસ્મરન યહ પ્રયાતિ ત્યજે દેહસ યાતિ પરમાંગતિમ. બધી ઇન્દ્રિયોના દ્વારોને રોકીને તથા મનને હૃદય પ્રદેશમાં સ્થિર કરીને પછી એ જીતાયેલ મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાપીને પરમાત્મા સંબંધી યોગ ધારણામાં સ્થિત થઈને જે માણસ ઓમ એ એક અક્ષર સ્વરૂપ બ્રહ્મને ઉચ્ચારતો અને એના અર્થ સ્વરૂપ મુજ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો શરીરને છોડીને જાય છે
એ માણસ પરમ ગતિને પામે છે. વાહ. નીચેનો અનન્ય ચેતાઃ સતતમ યો મા સ્મરતિ નિત્યસઃ તસ્યાહં સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. હે પૃથાપુત્ર, જે માણસ મારામાં અનન્ય ચિત્ત થઈને સદાય નિરંતર મુજ પુરુષોત્તમને સ્મરે છે, એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું, એટલે કે એને સહજ રીતે મળી જાઉં છું. મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ શાશ્વતમ નાપ્નુવન્તિ મહાત્માન સંસિદ્ધિમ પરમામ ગતા. પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામીને દુઃખોના રહેઠાણ તેમજ છર ભંગુર એવા પુનર્જન્મને નથી પામતા. કેટલામાં છે? 15મો છે કે 16મો? 16મો. બોલો બોલો. યા બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો મામુત પ્રેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. હે અર્જુન, બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે, પરંતુ હે કુંતી પુત્ર, મને પામીને પુનર્જન્મ નથી થતો, કેમ કે હું કલાતીત અને આ બ્રહ્મ આદિના લોકો કાળ દ્વારા સીમિત હોવાથી અનિત્ય છે. હરી હરી 17મો સહસ્રયુગગર્તમઃ બ્રહ્માણો રાત્રિ યુગ સહસ્રના ષડહોરાત્રિ દો જના. બ્રહ્મનો જે એક દિવસ છે એને સત્ય, ત્રેતા, દ્વાપર અને કળિયુગ એ 4 યુગના 1000 વાર થતા આવર્તનમાં લાગતા સમય જેટલો, તેમજ એમની રાત્રિને પણ એટલી જ, એટલે કે 1000 ચતુર્યુગના સમય જેટલી, અર્થાત બ્રહ્મલોકનો પણ અંત આવતો હોવાના લીધે એ પણ વિનાશીલ તથા અનિશ્ચિત્ય છે, એમ તેઓ તત્વથી જાણે છે કે એ યોગીઓ કાળના તત્વને જાણનારા છે. સમયને જાણે એમ ને. અવ્યક્તાદવ્યક્તયઃ સર્વાઃ પ્રભન્યહંતઃરાગમે રાત્રાગમે પ્રલિયન્તે તૈત્રે વાવ્યતસંજ્ઞકે. બધાય જીવો બ્રહ્માનો દિવસ શરૂ થતા અવ્યક્તથી અર્થાત બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે, અને બ્રહ્માની રાત્રિ શરૂ થતા એ અવ્યક્ત નામના બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં લીન થઈ જાય છે. ભૂતગ્રામ સ એવાય ભૂત્વા પ્રલિયતે રાત્યાગમે ડ્વસ પાર્થ પ્રભવત્ય હરાગમે. હે પાર્થ, એ જ આ ભૂત સમુદાય વારંવાર ઉત્પન્ન થઈને પ્રકૃતિને વશ થયેલો બ્રહ્માની રાત્રિ થતા લય પામે છે, અને દિવસ શરૂ થતા ફરી ઉત્પન્ન થાય છે. પરસ્તસ્માતુ ભાવોન્યો અવ્યક્તો અવ્યક્તાતો સનાતન યસ સર્વેષુ ભૂતેષુ
નશ્યસ્તુ ન અવિનશ્યતિ. પરંતુ એ અવ્યક્ત કરતાંય સાવ પર એવો અન્ય એટલે કે જે વિલક્ષણ સનાતન અવ્યક્ત ભાવ છે એ પરમ દિવ્ય પુરુષ સગળા જીવોના નષ્ટ થવા છતાંય નાશ નથી પામતો. અવ્યક્તો અક્ષર. યવ્યક્તો અક્ષર ઇત્યુક્તસ્તમાહુઃ પરમાગતિમ યમ પ્રાપ્ય ન નિવર્તન્તે ત્વદામ પરમ મમ. જે અવ્યક્ત અક્ષર એવા નામે કહેવાયો છે એ જ અક્ષર નામના અવ્યક્ત ભાવને પરમગતિ કહે છે, તથા જે સનાતન અવ્યક્ત ભાવને પામીને માણસો પાછા આવતા નથી એ મારું પરમધામ છે. ગીતાજી તો ઘણાય છે પણ હવે થોડા કઈશ કાઢી દઈશ. ક્યાં અને ગીતાજી આપણી પાસે ઘણા પડ્યા છે. ઈ બધાને એક એક વાતમાં હોય તો વાંચવાની પર પાર્થ ભક્ત્યા લભ્ય તવન્યનયા યસન્યાચસ્તાની એ દઈ ગયા. ભૂતાની યેન સર્વમિદં તતમ. હે પૃથાર્થ પુત્ર, જે પરમાત્માની અંતર્ગત સર્વભૂતો છે તથા જે સચ્ચિદાનંદ ઘન પરમાત્માથી આ આખું જગત પરિપૂર્ણ છે એ સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી જ પામી શકાય છે. હવે કારતક મહિનો હોય ને તઈ પિતૃ આખો મહિનો ગીતાજી ભાદરવો મહિનો હોય તો 15મો અધ્યાય. પુરુષોત્તમ યોગ હોય, પુરુષોત્તમ મહિનો હોય તો આખો મહિનો 15મો અધ્યાય વાંચી. યત્ર કાલે ત્વના વૃત્તિમામ વૃત્તિમ ચેવ યોગિનઃ પ્રયાતા યાન્તિ તમ કાલમ વક્ષ્યામિ ભરત સર્વ. હે ભરત શ્રેષ્ઠ, જે કાળે શરીર છોડીને જનારા યોગીજનો પરત ન આવનારી ગતિને પામે છે અને જે કાળે જનારા પરત આવનારી ગતિને જ પ્રાપ્ત થાય છે એ કાળને એટલે કે બેય માર્ગોને કહીશ. વાહ. બારે વાહ. અગ્નિ જ્યોતિરઃ શુક્લ સન્માસા ઉત્તરાયણમ તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ વિદો જના. આ બે માર્ગમાંથી જે માર્ગ જ્યોતિર્મય અગ્નિ અભિમાની દેવતા છે, દિવસનો અભિમાની દેવતા છે, શુક્લ પક્ષનો અભિમાની દેવતા છે અને ઉત્તરાયણના 6 મહિનાનો અભિમાની દેવતા છે, એ માર્ગે મૃત્યુ પામીને જનારા બ્રહ્મવેતા યોગીજનો આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જઈને બ્રહ્મને પામે છે. પછી ધૂમો રાત્રિ તથા કૃષ્ણ સષ્ણ માસા દક્ષિણાયનમ તત્ર ચાંદ્રમસમ જ્યોતિ યોગી પ્રાપ્ત નિવર્તન્તે. અને જે માર્ગે ધર્માભિમાની દેવતાઓ છે, રાત્રિનો અભિમાની દેવતા છે, કૃષ્ણ પક્ષનો અભિમાની દેવતા છે અને દક્ષિણાયનનો 6 મહિનાનો અભિમાની દેવતા છે, એ માર્ગે મૃત્યુ પામીને જનાર સકામ કર્મ કરનાર યોગી આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને ચંદ્રમાની જ્યોતિને પામીને સ્વર્ગમાં પોતાના શુભ કર્મનું ફળ ભોગવીને પાછો આવે છે. 26મો. શુક્લ કૃષ્ણે ગતિ હતે જગત શાશ્વતે મતે એકયા
યત્યાનાવૃત્તિ માન્ય વર્તતે પુનઃ કેમ કે જગતના આ બે પ્રકારના શુક્લ કૃષ્ણ અર્થાત દેવયાન અને પિતૃયાન માર્ગ સનાતન મનાયા છે. આ બેમાંથી એક માર્ગ દ્વારા જનાર જ્યાંથી પાછું નથી ફરવું પડતું એ પરમ ગતિને પામે છે, અને બીજા માર્ગ દ્વારા જનાર ફરી પાછો આવે છે એટલે કે જન્મ મરણને પામે છે. 27 નૈતે શ્રુતિ પાર્થ જાનન્યોગી મુયતિ કશ્ચન તસ્માત સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન. હે પાર્થ, આ પ્રમાણે આ બે માર્ગોને તત્વથી જાણીને કોઈ પણ યોગી મોહિત નથી થતો. માટે હે અર્જુન, તું સર્વકાળે સમબુદ્ધિ સ્વરૂપ યોગથી યુક્ત થા, અર્થાત નિરંતર મને પ્રાપ્ત કરવા માટે સાધન કરનાર થા. વેદેષુ યજ્ઞેષુ તપેષુ ચેવ દાનેષુ યત્પુણ્ય ફલ પ્રદીપ્યમ અત્યેતિ તત્વસમિદં વિદિસ્ત્વા યોગી પરમ સ્થાનમેતુ ચાદ્યમ. યોગી મનુષ્ય આ રહસ્યને તત્વથી જાણીને વેદોના વાંચનમાં, યજ્ઞ, તપ અને દાન આદિ કરવામાં જે પુણ્યફળ કહ્યું છે એ સર્વને નિશકપણે ઓળંગી જાય છે અને શાશ્વત પરમપદને પામે છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતા સુપ્રીસત્તુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે અક્ષર બ્રહ્મયોગો નામા અષ્ટમો અધ્યાય સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.